નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થનાર પાસ થવાનું પંચામૃતમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી ઉજ્જવળ કારકિર્દીને પાયારૂપ બનાવી શકાય તેવી બોર્ડની એક્ઝામ્સ શરૂ થઈ ગઈ છે અને એમાં પણ ખાસ કરીને બે મુખ્ય વિષયોની એક્ઝામ્સ કમ્પ્લીટ થઈ ગઈ. કેમેસ્ટ્રીનું પેપર તમામ વિદ્યાર્થીઓને સારું જ ગયું હશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે ને કે ભૂતકાળને ભૂલો અને વર્તમાનને ભવિષ્યને ધ્યાનમાં રાખી આગળ વધો. તો એવી જ રીતે હવે આવતીકાલનું જે આવનારું પેપર છે ફિઝિક્સ, એમાં તૈયારી કેવી રીતે કરવી? સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રશ્ન મૂંઝવતો હશે કે સર, અમે એક જ દિવસમાં આખા ફિઝિક્સ સબ્જેક્ટની તૈયારી કેવી રીતે કરીએ? એની અંદર જે બોર્ડમાં પૂછાવાના એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હોય એની તૈયારી અમે કેવી રીતે કરીએ? જે ક્વેશ્ચન્સ હોય એમાં જવાબો અમે કેવી રીતે લખીએ? કેવી રીતે આન્સર્સ લખતી વખતે એનું ટાઈમ મેનેજમેન્ટ કરીએ? આ તમામ પ્રકારના પ્રશ્નો તમને મૂંઝવતા હશે, સ્વાભાવિક છે. તો વિદ્યાર્થી મિત્રો, એટલું કહી દઉં કે આ એપિસોડ પૂર્ણ થયા પછી તમારો ઊંઘવાનો સમય બાદ કર્યા બાદ ફક્ત 9 જ કલાકમાં ફિઝિક્સની આખા સબ્જેક્ટની તૈયારી કેવી રીતે કરાય અને તમારા તમામ પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવી શકાય તે માટે ચર્ચા કરવા માટે આજે એચબીકેના તજજ્ઞ એવા શ્રી જોય ચાવડા અને શ્રી ચિંતનભાઈ મહેતા આપણી સમક્ષ ઉપસ્થિત છે. હું એમને નમ્ર વિનંતી કરીશ કે તેઓ તમને જે પરીક્ષાલક્ષી જે મૂંઝવણો ઊભી થાય છે તેનું સચોટ માર્ગદર્શન આપે. તો સર, પ્લીઝ. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. કેમેસ્ટ્રીનું પેપર પૂરું થયું અને હવે આપ સર્વે ફિઝિક્સની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હશો. સમગ્ર સેમિસ્ટર દરમિયાન આપ સર્વે ખૂબ જ મહેનત કરી છે, ઘણું બધું તૈયાર કર્યું છે અને હવે સમય છે જે કંઈ પણ તૈયારી કરી એના ઓછામાં ઓછા સમયની સારામાં સારું પુનરાવર્તન કરવાનું. હવે આપણે ગાગરની અંદર સાગર ભરવાનો છે. તમારો એપિસોડ 4:30 વાગે પૂરો થશે અને 4:45 વાગ્યાથી અમે માર્ગદર્શન આપીએ જો એ મુજબ આપ કરશો, તમને વિશ્વાસ છે કે તમે બધું જ ફિઝિક્સ, સમગ્ર ફિઝિક્સના બધા જ ચેપ્ટર્સ સારી રીતે કવર કરી શકશો. તે માટેનું માર્ગદર્શન આપવા અમે પ્રયત્ન કરીએ છીએ આપને. તો મિત્રો, આપણે વાત કરીએ કે 4:45 વાગ્યાથી 5:45 વાગ્યા સુધી તમે પ્રકરણ નંબર 2 તૈયાર કરી શકો છો. આ પ્રકરણનું વેટેજ આપેલું છે 15 માર્ક અને આ પ્રકરણ તૈયાર કરવા માટે આપણે 1 કલાક આપીશું. અહીંયા આગળ જે ચેપ્ટરનું વેટેજ વધારે છે, માર્ક વધારે છે, એ પ્રકરણને આપણે શરૂઆતમાં રિવિઝનમાં લઈશું. પ્રકરણ નંબર 2 તમે શરૂ કરો ત્યારે પ્રકરણ નંબર 2 ની કેટલીક મહત્વની થિયરીઓ જે છે એના ઉપર પણ આપણે જરા ફોકસ કરી લઈએ. તો વોલ્ટેજ V બરાબર Vm cos ઓમેગા t છે, એની સાથે LCR શ્રેણીમાં જોડેલા હોય તો વિદ્યુત ભાર Q નું વિકલ સમીકરણ મેળવો. આ પ્રશ્ન વારંવાર બોર્ડની અંદર પૂછાયેલો છે, એટલે આ પ્રશ્ન અવશ્ય તમારે કરવો જે 2 માર્કમાં પૂછાય છે. આ પ્રકરણની અંદર આગળ આપણે વધીએ તો ઇન્ડક્ટર અને અવરોધ ને શ્રેણી જોડાણમાં હોય તેના માટે વિદ્યુત પ્રવાહનું સમીકરણ મેળવો. સાથે સાથે અવરોધ અને કેપેસિટરને શ્રેણી જોડાણમાં જોડેલા હોય તો એમને પણ ઇમ્પિડન્સનું સમીકરણ મેળવી શંકર સમતલમાં દર્શાવો અને પ્રવાહનું સમીકરણ મેળવો જે 2 ગુણની અંદર તમને પૂછાય છે. આ વિવિધ પ્રકારના કિસ્સાઓમાં એક કિસ્સો બહુ મહત્વનો છે પરીક્ષાની દ્રષ્ટિએ કે એલ અને સી ને એકબીજા સાથે સમાંતરમાં જોડેલા હોય અને તેની સાથે અવરોધ આરને શ્રેણી જોડાણમાં જોડી દેવામાં આવે તો ઇમ્પિડન્સનું સમીકરણ મેળવો, એ ઇમ્પિડન્સને શંકર સમતલમાં દર્શાવો, તેના પરથી વિદ્યુત પ્રવાહનું સમીકરણ મેળવો. આ પ્રશ્ન 3 ગુણની અંદર પૂછી શકે છે. પ્રકરણની અંદર આગળ મહત્વના પ્રશ્નમાં આપણે ચર્ચા કરીએ તો LCR AC શ્રેણી પરિપથ માટે અનુનાદની ઘટના સમજાવો અને આ અનુનાદની ઘટના દરમિયાનના મહત્વના 2 મુદ્દાઓ લખો જે 2 ગુણનો મહત્વનો પ્રશ્ન છે. આ પ્રકરણમાં પૂછાતો બીજો મહત્વનો પ્રશ્ન છે કે LCR AC શ્રેણી પરિપથ માટે વાસ્તવિક પાવર વ્યાખ્યાયિત કરી P = VRMS IRMS cos ડેલ્ટા નું સમીકરણ મેળવો. મિત્રો, વાસ્તવિક પાવરની જ્યારે વ્યાખ્યા તમને પૂછવામાં આવે તમારે વ્યાખ્યા સચોટ રીતે એને લખવી
ઘણી વખત વિદ્યાર્થી મિત્રો જે સમીકરણો જે સાબિત કરવાના હોય છે તેની અંદર માત્ર થિયરિટિકલ બાબતને ધ્યાનમાં નથી આપતા, માત્ર ને માત્ર મેથેમેટિકલ સ્ટેપ લખે છે. જો તમે થિયોરિટિકલ સ્ટેપ નહીં લખો તો તમારા માર્ક ચોક્કસ કપાશે. એટલે ધ્યાન રાખવું, જ્યાં જેટલી જરૂરી છે એટલી બાબતનું વર્ણન પણ લખવું. આ પ્રશ્ન આગળ આવી રીતે પણ પૂછી શકે કે P બરાબર VRMS IRMS cos ડેલ્ટા સમીકરણ સ્વીકારો અને તેના વિવિધ કિસ્સાઓ એટલે કે માત્ર R, માત્ર L અને માત્ર C માટે ચર્ચા કરો. એ પણ 3 ગુણની અંદર પૂછી શકે છે. આ પ્રકરણની છેલ્લી મહત્વની થિયરી તમારી પાસે છે ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત લખો, ટ્રાન્સફોર્મરની રચના લખો, એ તમને પૂછી શકે છે. તો આ રીતની થિયરીની તમે તૈયારી કરી કાઢો. આ મહત્વની થિયરીઓ છે. ત્યારબાદ હવે તમે શરૂઆત કરો દાખલાની. તો આ જે પ્રકરણ જે છે આ પ્રકરણમાં મહત્વના જે દાખલાઓ જે છે એ મહત્વના દાખલાઓ જરા આપણે જોઈ લઈએ. જો તમારી પાસે નોટ અને પેન લઈને બેઠા હો તો આટલા દાખલાઓ નોંધી લેવા વિનંતી છે. પ્રકરણ નંબર 2 માં ઉદાહરણના દાખલા નંબર 3, 8 અને 14 એ અગત્યના છે. આમ તો બધા દાખલાઓ કામના જ હોય છે, તે છતાં પણ આ દાખલાઓ પર ઝડપથી નજર ફેરવી લેવી મહત્વની છે. સ્વાધ્યાયના દાખલા. તો આ પ્રકરણમાં સ્વાધ્યાયના દાખલા નંબર 3, 6, 7 અને 12 એ મહત્વના દાખલાઓ છે. એ દાખલાઓ પણ એકવાર જોઈ જવા. તમે આટલું તૈયાર કર્યું હશે ત્યાં સુધી લગભગ 1 કલાક થઈ ગયો હશે. હવે 5 મિનિટ માટે તમે બ્રેક લો, કારણ કે તમારું મગજ જે છે એ થોડુંક થાક્યું હશે અને રિલેક્સ આપવું જરૂરી છે, કારણ કે કોન્સ્ટન્ટ વાંચન કરો એ તમે થોડાક થાક્યા હશો. તો 5 મિનિટનો બ્રેક લો, મન શાંત કરો અને હવે નવા પ્રકરણની તૈયારી શરૂ કરો. હવે 5:50 થી 7 વાગ્યાને 5 મિનિટ સુધી આપણે પ્રકરણ નંબર 4 લઈશું. આ પ્રકરણ નંબર 4નું વેટેજ છે 18 ગુણ. આ પ્રકરણનું વેટેજ વધારે છે, પ્રકરણ પણ લાંબુ છે, એટલે ઓબ્વિયસલી આપણે સમય પણ થોડોક વધારે આપેલો છે. આ પ્રકરણ માટે આપણે સમય ફાળવેલો છે 1 કલાક અને 15 મિનિટ. આ પ્રકરણની પણ મહત્વની કેટલીક થિયરીઓ છે એ પણ આપણે જોઈ લઈએ. તો હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. એ આ શોર્ટ નોટ 2 ગુણમાં પૂછ્યા છે. વ્યતિકરણના ટોપિકમાં આટલા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, જે ખાસ જોઈ લેજો. વ્યતિકરણની અંદર તીવ્રતાનું સમીકરણ IP બરાબર I0 cos² k R1 - R2/2 સમીકરણ સ્વીકારો અને સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો પદ તફાવત અને કળા તફાવતના સ્વરૂપમાં લખો. આ પ્રશ્નની અંદર ખાસ ધ્યાન રાખજો કે તમને કીધું કે શરતો લખો, તો શરતો લખવાની જ છે, સાબિત નથી કરવાની. જો તમને એવું કહેવામાં આવે કે શરતો સાબિત કરો તો જ તમારે સાબિત કરવાનું છે. ઘણી વખત ન માંગેલું વિદ્યાર્થી લખી કાઢે છે, જેના કારણે એને સમય ખૂટે છે અને મહત્વના પ્રશ્નો પાછળ લખવાના રહી જાય છે. એટલે બાબતનું ખાસ ધ્યાન રાખવું કે પ્રશ્ન ધ્યાનથી વાંચવો અને સમજવો અને ત્યારબાદ જે માંગ્યું હોય એ મુજબ લખવું. વ્યતિકરણની અંદર મહત્વની થિયરીમાં કે પડદા ઉપર તીવ્રતાની વહેંચણીનું સમીકરણ સમજાવો. એ 2 ગુણની અંદર પૂછે. બીજો પ્રશ્ન છે કે પદ તફાવત R2 - R1 = x d સૂત્ર સ્વીકારો અને એના પરથી 2 ક્રમિક પ્રકાશિત અથવા તો અપ્રકાશિત શલાકા વચ્ચેનું સમીકરણ x બાર બરાબર λD/d મેળવો. તો આની અંદર પણ તમે ખાસ ધ્યાન રાખજો કે તમને શું પૂછેલું છે. 2 પ્રકાશિત શલાકા માટે પૂછે છે કે 2 અપ્રકાશિત શલાકા માટે, એ ધ્યાનમાં રાખીને લખજો. ત્યારબાદ વિવર્તનની અંદર મહત્વની 3 થિયરીઓ પરીક્ષા લક્ષી છે. પહેલી થિયરી છે કે મધ્યસ્થ અધિકતમ સમજાવો. એ 2 ગુણની અંદર પૂછે છે. બીજી થિયરી છે M ક્રમના ન્યૂનતમની શરતો મેળવો. તો પ્રથમ ક્રમનું ન્યૂનતમ સમજાવો અને M ક્રમના ન્યૂનતમની શરત મેળવો, જે 3 માર્ક્સની અંદર પૂછી શકે. એ ઉપરાંત M ક્રમનું અધિકતમની શરત મેળવો. તેની અંદર પણ તમારે પ્રથમ ક્રમના અધિકતમને સમજાવવાનું અને M ક્રમના અધિકતમની શરત મેળવવી. ઘણી વખત 2 માર્કની અંદર પ્રશ્ન આ પણ પૂછે કે વ્યતિકરણ અને વિવર્તનની જે શલાકાઓ જે છે એની સરખામણી કરો. તેની અંદર તમારે 4 મુદ્દા લખવા જોઈએ, પ્રત્યેક મુદ્દો અડધા માર્કનો હોય. હવે ધ્રુવીભવનની અંદર 3 શોર્ટ નોટ મહત્વની છે કે નિકોલ પ્રિઝમની આકૃતિ દોરો અને તેના વડે થતું ધ્રુવીભવન સમજાવો. સાથે સાથે 2 માર્કના પ્રશ્ન લખાય
કે બુસ્ટરનો નિયમ લખો અને તેની સાબિતી મેળવો. 2 માર્કમાં બીજો પણ પ્રશ્ન મહત્વનો છે કે ધ્રુવીભવનના ઉપયોગો લખો. મિત્રો, આની સાથે સાથે તમારી ટેક્સ્ટબુકના જે MCQ જે છે એની પણ સાબિતી સાથે સાથે એકવાર નજર કરતા રહેજો. તો આ રીતે તમે સવા કલાકની અંદર આ પ્રકરણને ન્યાય આપી શકશો. આટલી તૈયારી થયા પછી હવે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન અમારા મિત્ર શ્રી ચિંતનભાઈ મહેતા આપને માર્ગદર્શન આપશે. નમસ્કાર દર્શક મિત્રો, 7 ને 5 થઈ ગઈ છે. તમારી જોડે 33 માર્કનું વેટેજનું ગણતરી તમે તૈયાર કરી લીધી છે. હવે કયું ચેપ્ટર કરવું? તો કે એ ચેપ્ટર ચાલુ કરતા પહેલા 10 મિનિટ રિલેક્સ થઈ જાઓ, આંખ બંધ કરી શાંતિથી આગળના જે 2 ચેપ્ટરો ભણ્યા એનું ઝડપથી રિવિઝન કરવાનો ટ્રાય કરો. 10 મિનિટ સુધી રિવિઝન કર્યા બાદ 7:15 વાગે તમે લોકો ચેપ્ટર નંબર 5ની અંદર આવી જાઓ. ચેપ્ટર નંબર 5નું વેટેજ છે 13 ગુણનું. 7:15 થી 8:15 દરમિયાન 1 કલાક સુધી તમે ચેપ્ટર નંબર 5નું તૈયારી કરો. 13 ગુણમાં કયા કયા ક્વેશ્ચનો પૂછાઈ શકે? તો કે 13 ગુણમાં 2 માર્કના એક ક્વેશ્ચન, 3 માર્કનો અને 4 માર્કનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો પાછો આપણો પ્રશ્ન થાય કે કેવા પ્રકારના ક્વેશ્ચનો આ પરીક્ષામાં તૈયાર કરવા જેવા? તો કે ચેપ્ટર નંબર 5ની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન રુથરફોર્ડનું પરમાણુ મોડલ, એ ઝડપથી તમારે રિવિઝન કરી લેવું. એના પછી તરત જ બોહરના 2 અધિતર્કો, એમાંથી કેટલીક વખત પરીક્ષામાં એવા પૂછાય છે કે બોહરના માત્ર 2 અધિતર્કો લખો. 2 ગુણના ક્વેશ્ચન હોય તો બંને અધિતર્કો તમારે લખવાના હોય છે. બોર્ડની અંદર ઘણી બધી પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયેલી અને અત્યારે પ્રિલિમિનરી પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલી હોય એવી એક ઇમ્પોર્ટન્ટ થિયરી, બોહરના અધિતર્ક અનુસાર ત્રિજ્યાનું સમીકરણ તારવો. એ ખાસ વિદ્યાર્થી મિત્રો બધી આ થિયરી જોવાની રહેશે. આ ઉપરાંત આ ચેપ્ટરની અંદર ત્રિજ્યાનું સમીકરણ સ્વીકારી બોહરના અધિતર્ક અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઉર્જાનું સમીકરણ E બરાબર -13.6 અપોન n² EV જેટલું ઉર્જાનું સમીકરણ પણ પૂછાઈ શકે છે. અને એ સમીકરણ સાબિત કરી લો તો એના પછી તરત તરંગ લંબાઈનું સમીકરણ 1/λ બરાબર r 1/m² - 1/n² સ્વરૂપનું સમીકરણ તારવણી પણ પૂછાઈ શકે છે. હવે જો તમને તારવણી આવડે તો દાખલાની અંદર 5 શ્રેણી, લાયમન, બામર, પાસોન, બ્રેકેટ અને ફંડ 5 શ્રેણીના દાખલા જે પૂછાય અથવા MCQ પૂછાય એની બધી માહિતી મળી શકે છે. આગળ આ ચેપ્ટરમાં વધીએ તો એક્સરે વર્ણપટ અને લાક્ષણિક વર્ણપટ આ પરીક્ષામાં પૂછાય એવી શક્યતા સૌથી વધારે છે. એમાં લાક્ષણિક વર્ણપટમાં રૂટેપ બરાબર CZ - C સ્વરૂપનું સમીકરણની તારવણી કરવાનું આ ચેપ્ટરની અંદર પૂછાય એવી સારી થિયરી કહી શકાય. આ થિયરી તૈયાર કર્યા બાદ આ ચેપ્ટરના કયા દાખલાઓ ધ્યાન રાખવા જેવા છે? તો કે ચેપ્ટર નંબર 5ની અંદર ઉદાહરણના 4, 5, 6 અને 9 દાખલા ખાસ જોઈ લેવા તમારે. અને સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો 4, 6, 9 અને 10 દાખલા નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. આ દાખલાઓ ખાસ જોવાના હોય છે. તમારી જોડે 8:15 થઈ ગયા છે. હવે અડધો કલાક જમવાનું કરો. સાયન્સ એવું કહે છે કે પૂરતા પ્રમાણમાં ઊંઘ અને પૂરતા પ્રમાણની જો જમણવાર કરો સમયસર તો વધુ નોલેજ અને વધુ પ્રમાણનું યાદ રહી શકે અને પરીક્ષામાં વધુ તૈયારીમાં માર્ક્સ મળી શકે છે. તો 8:15 થી 8:45 દરમિયાન તમે બધા ચોપડાઓ બંધ કરી અને ભોજન લેવાનું સ્ટાર્ટ કરો. ભોજન પણ બને ત્યાં સુધી હલકું ભોજન જ લેજો, કારણ કે ભારે ભોજન લેવાને કારણે કેટલીક વખત બેચેની અનુભવતા હોય છે, ઊંઘ આવી જાય છે અને ભણવામાં ચેન લાગતું નથી હોતું. એટલે બને ત્યાં સુધી પ્રમાણમાં હલકું ભોજન લેજો. 15 મિનિટ સુધી હલકું ભોજન લીધા બાદ 10-15 મિનિટ તમે ફ્રેશ થઈ જાઓ. ફ્રેશ થઈ 8:45 વાગે તમે ભણવા બેસી જાઓ. હવે તમે ફ્રેશ મૂડમાં હો અને 8:45 વાગે તમે લો ત્યારે સૌથી કામનું ચેપ્ટર 18 માર્કનું વેટેજ વાળું ચેપ્ટર નંબર 7ની તૈયારી સ્ટાર્ટ કરો. તો 8:45 થી 10 વાગ્યા સુધી ચેપ્ટર નંબર 7 તૈયાર કરવાનું, જેનો ગુણભાર 18 માર્કનો છે. અને એ ચેપ્ટર કરવા માટે તમારી જોડે 1 કલાક અને 15 મિનિટ જેટલો સમયગાળો મળશે. આ ચેપ્ટરની અંદર કયા કયા પ્રકારના ક્વેશ્ચનો પૂછાઈ શકાય? તો કે P પ્રકારના અર્ધવાહક,
અને n પ્રકારના અર્ધવાહકની સમજૂતી 2 માર્કની અંદર પૂછાતી હોય છે. 3 માર્કની અંદર પીએન જંકશન ડાયોડ ટૂંકમાં સમજાવો પૂછાય. જો 3 માર્કમાં પીએન જંકશન ડાયોડ પૂછાય તો ડેપ્લેશન સ્તરની જાડાઈ સુધીની થિયરી તમારે લખવી પડે. 3 માર્કની અંદર બીજી પણ પીએન જંકશનનું અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર પૂછાઈ શકાય. કેટલીક વખત 4 માર્કની અંદર પણ પીએન જંકશન પૂર્ણ તરંગ અને અર્ધ તરંગ રેક્ટિફાયર પૂછાતું હોય છે. જો 4 માર્કની અંદર પૂછાય તો એની બંને આકૃતિઓ અને જેટલા આલેખો 4 દોરેલા છે એ બધા આલેખોની વિસ્તૃત ચર્ચા કરશો તો તમને 4 માર્ક મળી શકશે. ચેપ્ટરમાં આગળ વધીએ તો પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા અને એની આકૃતિ ખાસ જોઈ લેવી, કારણ કે મેક્સિમમ જે દાખલાઓ છે એ પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર આધારિત પૂછાઈ શકવાવાળી શક્યતાવાળા છે. એટલા માટે એની ખાસ સંજ્ઞા જોવાની, એમાંથી થિયરી તૈયાર કરવાની જરૂર નથી. પણ એના એનપીએન ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી એ સૌથી કામની થિયરી છે. જે તમારો છેલ્લો પ્રેક્ટિકલ હતો એ જ અહીંયા થિયરીમાં પૂછાય છે. બંનેમાં ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતાનો આલેખ દર્શાવવો ખૂબ જ જરૂરી છે. તો આલેખમાં સહેજ પણ ભૂલ ના થાય, ચેકચાક ના થાય એ વસ્તુ ધ્યાન રાખી અને કાર્યવાહી ભણો. તદુપરાંત આ ચેપ્ટરના પ્રવાહ ગેઇન, વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇનના બધા સમીકરણો સંજ્ઞા સાથે યાદ રાખો, કારણ કે આ ચેપ્ટરની અંદર જેટલા દાખલાઓ છે બધા સંજ્ઞા જો તમે ઓળખતા આવડી તો મેક્સિમમ દાખલાઓ અને એમસીક્યુ સોલ્વ કરી શકાય છે. એટલા માટે પ્રવાહ ગેઇન, વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇનના સમીકરણો તારવે. અંતમાં ગેટ જે ચેપ્ટરમાં આવે છે તો તમને બધાને ખબર જ છે, અને અગાઉના બોર્ડના પેપરની અંદર ઘણી બધી વખત પૂછાઈ ચૂકેલા 5 ગેટમાંથી 1 ગેટની થિયરી ખૂબ જ પૂછાતી હોય છે. તો એક વખત 5 ગેટનું રિવિઝન કરી નાખો. એનામાંથી કેટલા દાખલા પૂછાઈ શકે તો કે ચેપ્ટર નંબર 7ની અંદર ઉદાહરણના દાખલાની વાત કરતા હોઈએ તો ઉદાહરણ નંબર 4, ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 13 સૌથી વધુ ધ્યાન રાખીને ગણવા જેવા છે. સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો સ્વાધ્યાયનો 7મો દાખલો, 9મો દાખલો, 10મો દાખલો અને 13મો દાખલો, આ 4 દાખલા ખૂબ જ અગત્યના છે. એટલે વ્યવસ્થિત તૈયાર કરી રાખો. આપણે મૂળભૂત 4 ચેપ્ટરોનો અભ્યાસ કરી લીધો. હવે આગળના ચેપ્ટરની વાત અમારા મિત્ર શ્રી જોય સાહેબ તમને વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે આટલા પ્રકરણોનું તો રિવિઝન કરી કાઢેલું છે. હવે અગાઉ આપણે ચર્ચા કરીએ. હવેનો જે સમય છે 10:05 થી 11:05 સુધી આપણે ચર્ચા કરીશું પ્રકરણ નંબર 6. આ પ્રકરણનું વેઇટેજ 14 ગુણનું છે. એટલે આ પ્રકરણ માટે આપણે 1 કલાક જેટલો સમય ફાળવવો જોઈએ. પ્રકરણ નંબર 6માં મહત્વના થિયરીના મુદ્દાઓ કયા કયા છે કે કઈ થિયરીઓ પરીક્ષામાં પૂછાઈ શકે છે. પહેલી શોર્ટ નોટ તમને પૂછે કે ન્યુક્લિયર ત્રિજ્યા પર ટૂંક નોંધ લખો, જે 2 ગુણમાં પૂછે છે. પછી 2 માર્કની શોર્ટ નોટમાં પૂછે છે દળ ક્ષતિ વિશે માહિતી આપો, એ પણ 2 ગુણમાં પૂછે છે. 2 માર્કની બીજી થિયરી કે બંધન ઉર્જા સમજાવો. એ ઉપરાંત 3 માર્કમાં પ્રશ્નો પૂછી શકે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વ્યાખ્યાયિત કરી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોરો અને મહત્વના મુદ્દાઓ લખો. એ ઉપરાંત અતિશય વારંવાર પૂછાતી હોય એવી થિયરી બીજી એ પણ છે કે રેડિયો એક્ટિવ પદાર્થો માટે રેડિયો એક્ટિવિટીની વ્યાખ્યા આપો અને dN/dt બરાબર -λn સમીકરણ મેળવો. એની સાથે સાથે તમને 2 માર્કમાં પૂછાય કે રેડિયો એક્ટિવ પદાર્થ માટે ચર ઘાતાંકીય નિયમ n = n0 e⁻ મેળવો. આ 2 ગુણની થિયરી થઈ. 2 ગુણની બીજી થિયરી એ પણ આવે કે રેડિયો એક્ટિવ પદાર્થ માટે અર્ધ આયુ વ્યાખ્યાયિત કરી તેનું સમીકરણ મેળવો. 2 ગુણની બીજી થિયરી છે કે રેડિયો એક્ટિવ પદાર્થ માટે સરેરાશ જીવનકાળ વ્યાખ્યાયિત કરી તેનું સમીકરણ મેળવો. 3 ગુણથી 4 ગુણમાં પૂછાતી બીજી મહત્વની થિયરી એ છે કે સફળ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું, તેની તકેદારી માટેના પગલાં જણાવો. તો આ પણ પૂછાતી મહત્વની થિયરી છે. હવે આ પ્રકરણમાં મહત્વના એવા દાખલાઓ કેટલા છે તો આ પણ મહત્વના દાખલાઓ ગણી શકાય કે પ્રકરણ નંબર 6ની અંદર ઉદાહરણના મહત્વના દાખલા છે તમારી પાસે 3, 4 અને 14. એ ઉપરાંત સ્વાધ્યાયના મહત્વના દાખલા છે 4, 5, 7 અને 8.
વિદ્યાર્થી મિત્રો, જોત જોતામાં ઘણો બધો સમય વીતી ગયો, તમે પણ ઘણું બધું વાંચ્યું છે અને હવે આપણે સમય ઓછો છે દિવસ પૂરો થવા માટે, એટલે આપણે નાનકડું ચેપ્ટર સિલેક્ટ કરેલું છે. હવે 11:10 થી 11:45 સુધી આપણે પ્રકરણ નંબર 3 કરી શકીએ. પ્રકરણ નંબર 3 નું વેઇટેજ છે માત્ર 6 માર્ક. પ્રકરણ પણ નાનું છે એટલે આપણે એને સમય ઓછો ફાળવીએ છીએ, કારણ કે ઝડપથી થઈ જાય. અને છેલ્લું એટલા માટે લીધેલું છે કે જેથી એમાં કંટાળો પણ તમને ન આવે અને સરળતાથી થઈ જાય, સમયનો પણ સારો સદુપયોગ થાય. આ પ્રકરણ માટે આપણે 35 મિનિટ ફાળવીએ છીએ. પ્રકરણ નંબર 3 જે છે તેની અંદર સ્થાનાંતર પ્રવાહ છે, એ 2 માર્કની અંદર શોર્ટ નોટ પૂછાય છે. વિદ્યુત ચુંબકીય તરંગો માટે ઇન્ડક્ટિવ ઘટકો અને ઉત્સર્જિત ઘટકો જે છે એ 12 માર્ક પૂછાય છે. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા કોઈ પણ 4 લખો, એ 2 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. એ ઉપરાંત વિદ્યુત ચુંબકીય તરંગો માટે ઉર્જા ઘનતાનું સમીકરણ મેળવો, એ પણ 2 ગુણની અંદર પૂછાય છે. આ પ્રકરણમાં પૂછી શકાતા એવા ઉદાહરણના દાખલા હવે અહીંયા આગળ તમે જુઓ. તો પ્રકરણ નંબર 3માં ઉદાહરણનો પહેલો દાખલો ખાસ જોઈ જવો. એ ઉપરાંત સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો સ્વાધ્યાયનો બીજો દાખલો અને 5મો દાખલો. મિત્રો, આટલી તૈયારી કરશો ત્યાં સુધી 11:15 વાગી ગયા હશે અને હવે પૂરતો સમય તમારે ઊંઘ લેવી જોઈએ, જેથી કરીને બીજા દિવસના પેપર ઉપર તમારે પેપર સારું જાય. જો સફિશિયન્ટ ઊંઘ લેવામાં ન આવે તો શક્ય છે કે બીજા દિવસે કેટલાક પ્રશ્નો જેવા કે માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી થવી જેવા પ્રશ્નો થઈ શકે. એટલે પૂરતી સફિશિયન્ટ ઊંઘ લેવી જરૂરી છે. પણ સૂતા સૂતા તમારે પોઝિટિવ થિંકિંગ કરવું, કારણ કે જ્યારે આપણે જાગ્રત અવસ્થામાંથી ઊંઘની અંદર જતા હોઈએ ત્યારે આપણું માઇન્ડ આલ્ફા લેવલમાં હોય અને આલ્ફા લેવલની અંદર અર્ધ જાગ્રત મનને જે કંઈ પણ વિચારો આપવામાં આવે છે તે વિચારો પોઝિટિવ વિચારો એવું થતું હોય છે. એટલે તમારે થોડુંક વિઝ્યુલાઇઝેશન કરવું કે પરીક્ષાનો સમય થઈ ગયો છે, તમે માતા પિતાના આશીર્વાદ લઈ અને રિસિપ્ટ લઈને એક્ઝામ સેન્ટર ઉપર પહોંચો છો. એક્ઝામ સેન્ટર ઉપર પહોંચ્યા બાદ તમે હવે તમારા એક્ઝામિનેશન હોલમાં પ્રવેશ કરો છો. મિત્રો, જેટલું જોઈ શકો એ આ જોવા માટે પ્રયત્ન કરજો તો તમને ચોક્કસ ફાયદો થશે. હવે તમે તમારી બેન્ચ ઉપર બેસો છો, ત્યાં આગળ તમારો નંબર લખેલું સ્ટીકર પણ તમને દેખાઈ રહ્યું છે. પરીક્ષક સાહેબ તમને પેપર આપે છે, વિભાગ 1 તમારા હાથમાં આવે છે. તમે જુઓ છો કે બધા જ પ્રશ્નો જે છે તમને ફાવે એવા છે, તમને આવડે એવા છે, પેપર સરળ છે અને એ મુજબ તમે જવાબ સોલ્વ કરો છો. અને OMRની અંદર પણ યોગ્ય જગ્યા તમે બ્લેક કલરથી, બ્લેક બોલપેનથી એને સર્કલ કરો છો. સફિશિયન્ટ સમયની અંદર વિભાગ 1 પણ તમારે પૂરો થાય છે. હવે સુપરવાઇઝર સાહેબ તમને વિભાગ 2 આપે છે. તમે વિભાગ 2ના પ્રશ્નો જુઓ છો, ઓહો, આ તો બધા જ આવડે એવા પ્રશ્નો છે. તમે ખૂબ જ આત્મવિશ્વાસથી, શ્રદ્ધાથી એ કોઈ એક જવાબ સચોટ રીતે લખો છો. નિર્ધારિત સમયની અંદર તમારું પેપર પૂર્ણ થાય છે. તમે એકવાર ફરીવાર બધા જવાબો જુઓ છો, તમારું પેપર સારું જઈ રહ્યું છે અને હવે એક્ઝામ પૂરી કરી તમે એક્ઝામિનેશન હોલમાંથી બહાર આવો છો, તમે ખુશ છો, પ્રસન્ન છો. તો મિત્રો, આ રીતનું વિઝ્યુલાઇઝેશન કરતાં તમે આરામ કરો, સફિશિયન્ટ ઊંઘ લઈ લો અને 6 કલાકની સફિશિયન્ટ ઊંઘ લીધા બાદ હવે તમે સવારે 6 વાગે ઉઠી જાઓ છો. પ્રાતઃક્રિયાથી પરવારી અને હવે ફરી પાછા તમે સવારે 6:30 વાગ્યાથી ભણવાનું શરૂ કરો. હવેનું માર્ગદર્શન અમારા મિત્ર શ્રી ચિંતનભાઈ મહેતા આપને આપશે. દર્શક મિત્રો, સાયન્સ એવું કહે છે કે સવારના સમયમાં જેટલી વસ્તુ ભણો અને જેટલું મનન કરો એ સૌથી વધુ યાદ રહી જતું હોય છે. તો સવારના સમયમાં તમે 6:30 થી 7:30 દરમિયાન ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરવાનું સ્ટાર્ટ કરો, જેનો ગુણભાર 10 ગુણનો છે અને એના માટે તમે 1 કલાક સમય જેટલો સમયગાળો ફાળવી શકો છો. એની અંદર 2 માર્કનો એક ક્વેશ્ચન અને 3 માર્કનો એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આપણને પ્રશ્ન થાય કે 2 માર્કનો ક્વેશ્ચન કયો પૂછાઈ શકે? તો કે એની અંદર ફેરાડેના પ્રયોગો 2 માર્કની અંદર પૂછાતો હોય છે. જો ફેરાડેનો પ્રયોગ પૂછાય તો તમારે એની સંજ્ઞાત્મક આકૃતિ સહિત દર્શાવવાનું. સંજ્ઞાત્મક આકૃતિ એટલે કીધી કે દરેક આકૃતિની અંદર જે સંજ્ઞા પ્રવાહની દિશા દર્શાવેલી છે એ બધા પ્રયોગમાં તમારે દિશા દર્શાવવી જરૂરી છે. આ ઉપરાંત આ ચેપ્ટરની અંદર લેન્સનો નિયમ પણ એટલો જ IMP છે, એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, એ વધુ પડતું પૂછવાની શક્યતાવાળો છે. ફેરાડેના પ્રયોગો તમે ભણ્યા હોય તો તરત જ તમને ફેરાડેનો નિયમ E = n dϕ/dt સમીકરણની સાબિતી પૂછાઈ શકે છે, જે 2 ગુણની અંદર હોય છે.
આગળ વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર અગાઉના કેટલી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલામાંનો એક ક્વેશ્ચન છે ગતિકીય ઈએમએફ કોને કહેવાય અને ગતિકીય ઈએમએફ E બરાબર -BLV સમીકરણની તારવણી એ સૌથી વધુ પૂછાઈ ગયેલો આ ચેપ્ટરમાંનો બોર્ડમાં ક્વેશ્ચન છે. તો તમારે એ ક્વેશ્ચન તો ખાસ જોઈ લેવો અને ખાસ એને નોટ ડાઉન કરી લેવો. આ ઉપરાંત ચેપ્ટરમાં આગળ વધીએ તો આત્મપ્રેરકત્વ અને અનન્ય પ્રેરકત્વની થિયરી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને ઉર્જાનું સમીકરણ U બરાબર હાફ LI² સમીકરણની તારવણી પણ કામની છે. તો આ ચેપ્ટરની અંદર જેટલી થિયરીઓ આપી એ તમે ખાસ નોટ કરી લો અને લગભગ 45 મિનિટ જેવો સમયગાળો થશે. બાકીની 15 મિનિટની અંદર તમે ચેપ્ટર નંબર 1ના દાખલા જોઈ લેવા કે ઉદાહરણ નંબર 6, 7, 8 અને 12મું ઉદાહરણ જોવું. જ્યારે સ્વાધ્યાયના દાખલાની અંદર 4, 7 અને 9 એ ખાસ પૂછાઈ શક્યા વાળા એવા એક અગત્યના દાખલાઓમાં કહી શકાય છે. તમારી જોડે એક ચેપ્ટર બાકી છે, 7:30 સવારના થઈ ગયા છે. તો 7:30 થી 8 વાગ્યા સુધી તમે ચેપ્ટર નંબર 8નો અભ્યાસ કરો, જેનો ગુણભાર 6 માર્કનો છે. ઓછું ચેપ્ટર છે, પ્રમાણમાં ઓછો ગુણભાર છે. તો એમાં કયા કયા ક્વેશ્ચનો પૂછાઈ શકાય? તો કે એની અંદર મૂળભૂત 3 ગ્રાઉન્ડ વેવ, સ્કાય વેવ અને સ્પેસ વેવ એ થિયરી ખૂબ જ કામની થિયરીમાંની કહી શકાય. ઉપરાંત એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનનું સમીકરણ તારવણી પણ પૂછાતી હોય એમાંની થિયરી કહી શકાય છે. તો આ ચેપ્ટર નંબર 8ની બધી થિયરીની વાત થઈ ગઈ. 8 વાગ્યાથી 9:30 દરમિયાન 1.5 કલાક તમે પુનરાવર્તન કરો. પુનરાવર્તનની અંદર જેટલા ચેપ્ટરોમાં જે થિયરીનો તમને પ્રોબ્લેમ હોય કે તૈયાર કરવામાં અઘરી પડી હોય એ ચેપ્ટર 8 થી 9:30 દરમિયાન ચેપ્ટર લો અને એ બધા ચેપ્ટરનું પુનરાવર્તન કરો. તો આવું જો તમે કરશો તો ફિઝિક્સની અંદર 100 માંથી 100 ગુણ લાવનાર કોઈ રોકી શકશે નહીં. થેન્ક યુ સર. વિદ્યાર્થી મિત્રો, આજનો એપિસોડ જોયા પછી હું ચોક્કસપણે કહી શકું કે તમને સંપૂર્ણપણે સંતોષ થયો હશે અને જોય સરે કીધું એ પ્રમાણે જો તમને તમારા ઉપર શ્રદ્ધા હશે અને પૂરેપૂરો વિશ્વાસ હશે તો હું અચૂકપણે કહી શકું છું કે ભવિષ્યમાં પણ આવનારી કારકિર્દીમાં પણ તમને સફળ થવામાં કોઈ નહીં રોકી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ કદાચ તમને ક્યાંક એવું લાગ્યું હોય કે હજુ કોઈ ક્વેશ્ચન્સ ફરીથી અમારે રિપીટ કરવા છે અથવા તો જોઈ લેવા છે અથવા તો સાંભળવા છે, તો આ જ એપિસોડનું પુનઃપ્રસારણ કાલે સવારે 5:30 વાગ્યે થશે. તો એ પણ જોવાનું ખાસ ચૂકતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આવી જ રીતે 4 વાગ્યાના સમયમાં આવનારી એક્ઝામ એટલે કે ઇંગ્લિશ સબ્જેક્ટમાં માર્ગદર્શન આપવા માટે આપણે ફરીથી મળીશું. અને HBK શાળા પરિવાર તરફથી ફરીથી આપને હું શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ.